હા મમ્મી પપ્પા, તમારું સ્વાગત છે ધ્યાનમ પોડકાસ્ટમાં. તો આજનો મારો પહેલો સવાલ છે કે તમારા લગ્નને 15 વર્ષ પૂરા થવા આવ્યા છે, તો તમારા એક્સપિરિયન્સ જણાવો. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારા બ્રોડકાસ્ટના પહેલા શોમાં અમને આમંત્રણ આપ્યું. લગ્નના એક્સપિરિયન્સ વિશે હું વાત કરું. પેલા અમારે તો છે ને લગ્નના એક્સપિરિયન્સ આમ ચક્કી વગર તો છે ને 15 વર્ષ પૂરા થઈ ગયા. બહુ સાંભળ્યો ચપટીઓ મેં. અરે એટલે વાતો કરતા કરતા જ ચપટીમાં 15 વર્ષ નીકળી ગયા. મારા તો ખાલી સાંભળતા સાંભળતા જ. તો હવે મારો બીજો સવાલ મમ્મીને. તમને સૌથી વધારે બીક કોણાથી લાગે? બીકની વાત કરીએ ને તો અમારા તારા પપ્પા મારા ભેગા હોય ને તો મને કોઈનાથી બીક જ નથી લાગતી. બોલ. મને એ જ વાતની સૌથી મોટી બીક છે. હવે મારો ત્રીજો સવાલ પપ્પાને. પપ્પા, આ મામા દર વખતે કેમ તમને એટીએમ રાખવા આપે? એ તમારું આટલું ધ્યાન રાખે છે? ના બેટા, એટીએમ એટલે પૈસા મશીનમાંથી કાઢવાનું એટીએમ નહીં. તારા મામાનું એવું કેવું છે લગ્ન થઈ ગયા ને પછી આ એટીએમ તમે રાખો. એટીએમ એની ટાઈમ મુસીબત. પપ્પા, તમારા લગ્ન થયા પછી તમારા સાસરી પક્ષના અનુભવ કેવા? અરે બેટા, એમાં એક્સપિરિયન્સ શું? મને તો બીજે જ દિવસે મારા સાસરા પક્ષે કહી દીધું હતું કે અમે વેચેલો માલ પાછો નથી લેતા. મને નાશ પાડતી હતી મારી મમ્મી કે આ માણસ સાથે લગ્ન જ નહીં કરતી. મેં માન્યું જ નહીં મારી મમ્મીનું. અરે હું તો મારા સાસુને ખોટો માનતો હતો. મારો કેટલો સારો વિચાર કરતા હતા કે લગ્ન નહીં કરતો આની સાથે. હું ખોટું એમના માટે વિચાર્યું. જો મિત્રો, મારા ધ્યાનમ પોડકાસ્ટમાં લાઈવ ફાઇટિંગ. મંગલ ભવન